જય માતાજી મિત્રો, જય ભવાની. આજે અમે નવા વ્લોગ શરૂ કર્યા છે અને આજથી નવા વ્લોગ ચાલુ કરીએ છીએ. તો પહેલાં વ્લોગ આવતા જ હતા અને હવે શરૂઆત નવી ચાલુ કરીએ છીએ. તો મારા મિત્રો કહેશે જય ભવાની, જય માતાજી. જય માતાજી. અમારો નવો વ્લોગ છે અને અમે અહીંયા મહાદેવના મંદિરે આવ્યા છીએ. તો દર્શન કરાવીએ. જોઈ લો, મહાદેવનું મંદિર છે અને બહુ મોટું મંદિર છે, બહુ મજા આવે છે દેડિયાસણ ગામમાં. તો હવે અમે ગોગા મહારાજના મંદિરે જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને અંતાક્ષરી રમશું અને ગોગા મહારાજને યાદ કરશું. જય બાબારી. અને એક વાત કહેવાની કે અમારા મિની બ્લોગ હોય કે લાંબો બ્લોગ હોય, લાઈક સબસ્ક્રાઇબ કરજો. બીજું તો કાંઈ કહેતા નહીં, સપોર્ટ કરજો ખાલી. જય માતાજી. બોલી દેજો, થોડું મારી સ્પીચ લઈ લેજો. તો આ મંદિરે આપણે વહેલા જઈશું. તો કમેન્ટ કરજો આ મંદિરે જવું હોય તો. અને અમુક જય માતાજી મિત્રો, જય મહાકાળી, જય ગોગા. હવે અમે આ કહેતા હતા એ ગોગા મહારાજના મંદિરે આવી ગયા છે. મંદિર તો નાનું છે પણ એના સત બહુ મોટા. અમારો ગોગો ધણી બહુ એના પ્રતાપ, એટલે હવે દર્શન પહેલા કરીશું. પછી આપણે એક રમત રમવાની છે. હું, વિશુ અને ભાઈ કિશન 3 જણા રમત રમીશું, એક અંતાક્ષરી. તમે ખાલી કોમેન્ટ કરજો, હસી મજાક રહે. જય માતાજી મિત્રો, અમારા વ્લોગ પ્રમાણે અમે ગોગા મહારાજના દર્શન કરવા આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ ગોગા મહારાજનું મંદિર છે. હવે તમને ચલો ગોગા મહારાજનું મંદિર બતાવો. જય માતાજી મિત્રો, જય ચેહરમાં, જય મહાકાળીમાં, જય ચાઉનમાં. તો હવે અમે જય ગોગા મહારાજ. હવે અમે ગાવાનું ચાલુ કરીએ છીએ. તો સ્ટાર્ટ છે કે નહીં? છે ને. નહીં જય. ગણપતિ ભગવાનની જય. જય સરસ્વતી માત કી જય. મહાકાળી માત કી જય. ચેહર માત કી જય. ચામુંડ માતની જય. ગોગા મહારાજ કી જય. ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. થોડો ગોથી ચડે હું મગજમાં વિચાર કર. લો કિશનભાઈ ઉતારો.
હે મેહોણા પાખેરમો દેદિયાણ ગોમશે ત્યો મારી ધોળી ધજાના ગોગાનું રાજ છે કળિયુગમાં બતાવું વિશુ સતયુગ વાળા પરચા હે કળિયુગમાં બતાવું ભોલું સતયુગ વાળા પરચા દુનિયાની ન્યૂઝમાં મારા ગોગાની ચર્ચા આવો મારા નેહળે કરાવું દેવની મુલાકાતો ચારે કોર ચોફેર મારી એ સિંહણની વાતો ચારે કોર ચોફેર વાગો વાડીની વાતો બોલો ભાઈ. હા એ અઠવાડિયામાં એક હોય રવિવારનો દાડો દર રવિવાર આવે તને નમવા બાળ તારો અઠવાડિયામાં એક મારી ચાઉંડમાંનો દાડો દર રવિવાર આવે તને નમવા બાળ તારો. બસ આટલું જ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દિદિયાહણનો મિત્ર મારો વિપુલ રાઠોડ છે એને મને માયા લગાડી રે દિદિયાહણનો કિશનભાઈ મિત્ર મારો છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે. બરોબર સારું જ ગાય. ચાલુ રાખો એટલે તાર મારો વારો આવ્યો. બંધ કરી દઉં વચ્ચે સ્ટોર તો થોડું કટિંગ કરી સ્લાઇસ કરી તું ચમ ખબર થોડી મિસ્ટેક આવી હતી. કોઈ બાત નહીં ચલતા રહેતા है ब्रो. હા હિન્દી ના બોલશો આપણે શુદ્ધ ગુજરાતી જ રહ્યા નહીં તો અમારે બોલવું છે. ચાલો ચાલો ભાઈ છે કે નહીં હા ઓ હાથ બધું છે કે નહીં હવે વિપુલ રાઠોડ છે કે નહીં એ મારી શિરે છેલો બળીન શિરે છેલો બળીન ચારણ છું હું ગઢજુ નાળાની નાગબાઈ છું એ મારી શિરે છેલો બળીન ચારણ છું હું ગઢજુ નાળાની નાગબાઈ છું એ હારે વાઓલિયા હાલી આવું હું બગુડા ગામ હું જતી આવું એ મારી શિરે છેલો બળીન ચારણ છું હું ગઢજુ નાળાની નાગબાઈ છું. બસ. હા એક દી એકલતાના ઓઢાળતી ના એ ચાઉંડ વગર જીવવું પડે તો જીવાળતી ના. માફ કરજો ભૂલ્યા થોડું અધૂરું આવડ્યું એટલે થોડું સપોર્ટ આવવા આવ્યું. હા બોલો બોલો. એક દી એકલતાના ઓઢાળતી ના શમણે ના આવું હોય તો ઓઢાળતી ના તારા વગર જીવવું પડે તો જીવાળતી ના તારા વગર જીવવું પડે તો જીવાળતી ના અમર લે બળા ના લેખ અમાર ગંગાબાની ભક્તિ વાતો મંડાશે આજ જુગ ગમોની દીપો માળી હાચી લે બળા ના લેખ અમાર ગંગાબાની ભક્તિ વાતો મંડાશે આજ જુગ ગમોની દીપો માળી હાચી પતઈ રાજા ગરબડિયા રે કોરાવો જેણીને મેલો જાળી ઉરેલો પતઈ રાજા ગરબડિયા રે કોરાવો જેણીને મેલો
જાળ્યું રે લોલ હે આયા હે આયા નવરાતુના નવ દાડા ગરબે રમવા નીસર્યા રે લોલ હે આયા નવરાતુના નવ દાડા ગરબે રમવા નીસર્યા રે લોલ પતઈ રાજા ગરબડિયા રે કોરાવું જેણીને મેલું જાળ્યું રે લોલ પતઈ રાજા ગરબડિયા રે કોરાવું જેણીને મેલું જાળ્યું રે લોલ મારા ગોગાન શનો શોક બામાર પોદળું પોન શેરનું આટલું જ આપણે સ્ટેટસ પ્રમાણે જ ગાયું પ્રિય ગીત હતું એટલું ના ના બરાબર છે ગમ્યું અમને અને એના માટે અમારા કિશોરભાઈ ગાતા હોય ત્યારે હા બોલું ભાઈ આયો હા નદી કિનારે નિહળો મારો નદી કિનારે એ નદી કિનારે નિહળો મારો નદી કિનારે નિહળે જો વાત તારી એ કોઈને ફાવતું નહીં બરોબર સ્ટેટસ પ્રમાણે ગાય ને એટલે હા બરોબર વાંધો નહીં એટલે આપણો ભૂલભાઈ થોડો ફોકસ નહીં કરવાનું બહુ બરોબર એટલે હવે આપણે હવે કોણ આવશે કે ગાઈસ આઈ રી બંકો બધા બંકા જ છે બંકા હે રૂડી ને રંગીલી રે કોના તારી હે વાસળી રે વાસળી ગા વાસલડી તો મંદિરે સંભળાય જો ઈ ઢોળી વળગાડી રે ઓ બલિયાની ડાળ રે હો 1 મિનિટ ગાઈસ દેખો આ અમે ગીત ગાઈએ એ વાપરવામાં ધ્યાન નહીં પરંતુ તૈયારી ચાલુ છે કે આગળ કયું ગીત ગાવું એની તૈયારી છે એ વાસળી રે આ ભાઈ ગાતા નહીં એટલે એક્શનો કરે રે કોના તારી એ વાસળી રે પાછામાં વિશુભાઈ ને નાચવાનો બહુ શોખ હો તમારા ડીજે હોય તો બોલાઈ જાય ને નાચવાનો તો બંકો ગોતે એવું નહીં ચલો હવે કોનો વારો તમારો જ વારો હવે અમારા મિત્ર વિપુલસિંહ રાઠોડ ટન 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 2058 1 8 + 1 9 ઓગણી થાય કોઈના પોકે ત્યાં તો મારી જોગણી જાય 1 સેકન્ડ મારે એ ગાવું પણ એક બીજું પણ ગાવું સોરી માફ કરજો મારી જોગણી નહીં જાય પણ ભૂલી ગયા જોગણી માતારું નામ છે 64 જોગણી માતારું નામ છે કયા રે દેવની તું નારી રે મા તું બાળક કુંવારી કયા રે દેવની તું નારી રે મા તું હે બાળક કુંવારી 64 જોગણી એ તારું નામ છે બસ તો અમારા મિત્રનો નંબર આવી રહ્યો છે ભાઈ બંકો હેલો ગાઈસ પરંતુ આ ને પેલા વાપરી લે અને પછી તૈયાર કરીને રાખે કોપી કરાવે મને કે કોપી તો વધે નહીં જ કરતા હોય પરંતુ અમારું વાપરતો નહીં બધું મોબાઈલમાં જોઈ જોઈને વાપરે અને પછી તૈયારી રાખે હા તારા રંગના ચડ્યા ચટકાન ગોણું તારું ગાયું એ મારી માતા એ બનાયું આજે હોનાથી હવાયું
માતાએ બનાયું આજે હુંડાથી હવાયું મારા માટમાં સિતારો મઢડો એમાં બધું મારે આયું ઓ નહીં જોઈ દુનિયા હવે ઓધડા કરી દે તને જોયા કરું નવી નજર આલી દે હે તારા મારા દાખલા દેવા એવી કહાની લખી દે. બસ કોક બીજું તો બોલ. જય માતાજી. શરૂઆત કરી એટલે બોલવાનું. તો હવે જે અત્યારે એક વધારે કામ કર બોલો હવે ને તું ના તઈને તેનું જ લે પણ આ કે તું ફોન પકડ એમ થોડી સ્ટાઇલમાં અલગ આવે. વિશુ તો ગોથે ચડે તો તને ચડ્યો ભાઈ પેલો ભાઈ ફોન થી આવ્યો એટલે ફોન ના ફેદે આ બોનું કાઢે તગાવ પડે બોનું પૂરેપૂરું. તો મિત્રો અત્યારે જે રમેણમાં ગીતો વધારે ચાલતું હતું એવું ગીત વધારે ગાવું હોય જયેશભાઈ ખરડાનું તારે. હા કંકુ ભરેલી રે કંકાવટી ને મોતીડે ભરેલો થાળ કંકુ ભરેલી રે કંકાવટી ને મોતીડે ભરેલો થાળ હે રૂમા ઝુમા રે રમતા માવલડી રમતા માં જમરા કંકુ ભરેલી રે કંકાવટી ને મોતીડે ભરેલો થાળ. 1 સેકન્ડ હું એ રમેણ નું જ ગીત ગાઉં કોઈ યાદ આવે દે. હે કન્ફ્યુઝ થઈ જો રે ભાઈબંધ મારો ચગડોળે ચડી જો ના એવા તો ઘણા ગીતો ગાઈસ માર જોડે ઘણા ગરબા પણ પરંતુ કે સારું જોઈને ગાવું ને એટલા માટે બાકી આ તો કહી જાય આ તો મમ્મી મારે ખેંચવા નંબર આવવાનો